માદરે વતન જતા લોકોને ટિકિટ નહીં મળતા લોકો મૂંઝવણમાં મુકાયા હતા અને દિવાળી તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા લોકોને ભારે ધસારો જોવા મળ્યો હતો। લોકોની ટિકિટ બારી બંધ મળતા પરેશાની। રેલવે સ્ટેશન પર રાત ઉભા રહેવા છતાં યાત્રીઓને ટિકિટ નહીં મળતા હાલાકી સર્જાઈ હતી। માદરે વતન જતા લોકોને ટિકિટ નહીં મળતા લોકો મૂંઝવણમાં મુકાયા છે। દિવાળી તહેવારને લઈને સુરત રેલવે સ્ટેશન ઉપર ટિકિટ લેવા લોકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો। ટિકિટ લેવા જતા લોકોને ટિકિટ બારી બંધ મળતા પરેશાની ઊભી થઈ હતી। રેલવે સ્ટેશન પર રાતભર ઉભા રહેવા છતાં યાત્રીઓને ટિકિટ નહીં મળતા તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 20 થી 25 દિવસ સુધી લોકો લાઇનમાં ઉભા રહી છતાં ટિકિટ મળી નથી। રેલવે સ્ટેશન ટિકિટ બારી ઉપર કૌરો દ્વારા ટિકિટ વિશે પૂછતા કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવતા નથી અને યોગ્ય નિકાલ લાવવામાં નથી આવતા લોકો પરેશાનીમાં મુકાયા છે। જી આપનું નામ? મારું નામ માનવ। જી સમસ્યા શું છે અને કયો વિસ્તાર છે? વિસ્તાર મૈદરપુરા પોસ્ટ ઓફિસ છે। સમસ્યા એ છે કે અમે લાઇનમાં અહીંયા રાતના ઊભા રહીએ છીએ ટિકિટ માટે, રેલવે ટિકિટ માટે તત્કાલ ગામ જવા માટે, ને અમને આ 25-20 દિવસથી ટિકિટ નથી મળતી। અમે લાઇનમાં ઊભા રહીએ છીએ, અમારા જેવા બહુ ઘણા વ્યક્તિ છે, એ લોકોને બી નથી મળતી, ને જે કાઉન્ટર પર બેસે છે ટિકિટ માટે એ કોઈ જવાબ આપતા નથી ને આનો કોઈ હલ લાવતા નથી। આજે 20-25 દિવસ થઈ ગયા છે। શું કહે છે કાઉન્ટર પર? કાઉન્ટર પર એમ કહે છે કે અગાડથી બંધ છે, અઢારથી એટલે કેટલા દિવસ? એટલે 20 દિવસ થઈ ગયા। સમજો ને, બસ એક જ જવાબ આવે છે? એક જ જવાબ આવે છે કે અમે અગાડી પ્રોસેસ કરી રાખ્યું છે, હજુ એનો કઈ રસ્તો આવ્યો નથી। અચ્છા, અને હવે તમારી શું માંગ છે? અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી આવ્યું આ ચાલુ થાય, અમને ટિકિટ મળે તો અમે ગામ જઈએ દિવાળી માટે। બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ।